સાગબારા તાલુકાના જે ભાઈઓ જે ખેડૂતો જમીન ખેડે છે એ તો પહેલેથી જ ખેડતા હતા. 2002થી 2005 પહેલાંથી બી ખેડે છે. તો હમણાં 2 વર્ષથી આ વિવાદ વકર્યો છે કે એ વન વિભાગે આ વિવાદ બનાવ્યો છે કે જે લોકો ઉમરપાડામાં રહે છે એ લોકોને જમીન ખેડવા દેવામાં આવે છે અને જે સાગબારામાં રહે છે એને નથી ખેડવા દેવામાં આવતા. એ જમીન અમારી છે, જંગલની વન વિભાગની છે, રિઝર્વ જમીન છે. તો એ લોકોને 2 વર્ષથી જમીન ખેડવા દેવામાં નથી આવતી, કારણ કે વન વિભાગ આવું સાજિશ રમે છે કે એ લોકોને કાઢી નાખો. એ બહારના તાલુકાના છે, પણ વન વિધેયક 2006 અંતર્ગત કાયદામાં એવી જોગવાઈ નથી કે બહારના લોકો ખેડી શકે, કે બાજુમાં કે 8 કિલોમીટર કે 10 કિલોમીટરના ભાઈઓ છે તે બી જમીન ખેડી શકે. એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી. એ તો કાનૂન બન્યો છે. જે વિસ્થાપિત થયા છે એ લોકોએ જમીન ગુમાવી છે. 10 એકર, 15 એકર, 20, 50 એકર સુધી બી જમીન હતી. એ લોકોએ બધાએ જમીન ગુમાવી છે. જમીનના બદલામાં એને કંઈ મળ્યું નથી. અમે જમીન ગુમાવી છે, બહુ મોટું યોગદાન આપ્યું છે. પાણી આપી દીધું, પહાડ આપી દીધા ને જંગલ જમીન આપી દીધી સંપાદનના નામ પર, દેશના વિકાસ માટે. વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે, એ વાત સાચી છે. વિકાસ થવો જોઈએ દેશનો, પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે. સાગબારાના લોકો ઉમરપાડામાં આવીને જમીન ખેડે છે, પણ એ લોકો બી વિસ્થાપિત થયેલા છે, કે બધા જ વિસ્થાપિત નહીં પણ મોટા ભાગના લોકો વિસ્થાપિત થયેલા છે. એ લોકો જમીન ખેડે છે. એ લોકોને બી ઐતિહાસિક અન્યાય થયો છે. અન્યાયના બદલામાં એને કંઈ મળ્યું નથી. દેશના વિકાસમાં બધું આપી દીધું છે, તો અમને શું મળ્યું? એટલે કશું મળ્યું નથી અમને. એટલે આજે કુટુંબ મોટા થઈ ગયા. હવે એક ભાઈ હતો, એમાંથી 5 ભાઈ થયા. 5 ભાઈમાંથી બીજા ભાઈના છોકરા થઈ ગયા, મોટો કુટુંબ થઈ ગયો. અને 2 એકર જમીનમાં શું મળવાનું? કોઈને 2 એકર જમીન બી નથી મળી. જમીનના બદલામાં જમીન મળી બી નથી કોઈને. એવા બી ખેડૂત છે, એ લોકો બી જમીન ખેડવાના ને. અમને વિસ્થાપિત થયા ને 55 વર્ષ થઈ ગયા. હમણાં અમારે 35 સનદ મળી છે બધી ઉમરપાડા વિસ્તારમાં. 18 ગામ છે, એમાંથી 11 ગામના લોકો જમીન ખેડશે. અડધા કરે છે, અડધા નથી ખેડતા. એટલે બીજા લોકો ખેડે છે, નથી ખેડતા. એટલે એને છનંદ મળી છે, પણ અમારે દાવા છે પેન્ડિંગ છે. પશ્ચિમ ડિવિઝનમાંથી સાગબારાના લોકો જ્યારે સમિતિમાં, પહેલી સમિતિમાં બેસવા આવ્યા અને અમને સમાવો, અમે બી વિસ્થાપિત છે, તો એ લોકોએ ઠરાવ લખિત આપ્યું અને એ લોકોને સમાવવામાં આવ્યા અને ઠરાવ કરવામાં આવ્યો કે 8-9 ગામના લોકોને પાડી, હલગાંવ, દધનવાડી, સોરતા, કાકડી આંબા, નાની નાલ, ભાદળ, પરોડી એટલા લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતા. એ લોકોને સહી સિક્કા બધું તલાટી સહી સિક્કા, સરપંચને સહી સિક્કા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો ને મંજૂરી માટે મૂકવામાં આવ્યું. ને મંજૂરી થઈ, એ લોકોને સમાવેશ કર્યા. પછી સમાવેશ કરી લીધા પછી એ લોકોએ બધા દાવાના કાગળો, ફોર્મ ભર્યા. ફોર્મ અમે નથી બનાવ્યા, એ તો સરકારે આપ્યા છે ને ફોર્મ. વન વિધેયક 6 અંતર્ગત સરકારે ફોર્મ આપ્યા ને દાવા કરો. પછી એમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા પુરાવા મૂકે છે. અમે રહેઠાણનો દાખલો બધા પોતપોતાની ફાઇલ પ્રમાણે રજૂઆત કરી. પછી ગ્રામસભામાં આ ડોગરીપાડા છે, ડોગરીપાડા પંચાયત એટલે કોલવાણ ફળી ગણાય. એ 2 અને એ હલગાંવ, પાડી, એ લોકો 9 ગામ. અમારે 6 ને 8 દાવા છે. અમારા એ 9 ગામ મળીને અમારી સાથે 6 ને 8 દાવા છે. અમારો અલગ અલગ વિસ્તાર પડ્યો છે, એમાં કંઈ ભૂલ નથી. પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યો છે. અને કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી. એ તો ઉમરપાડાનો બી ખેડી શકે ને સાગબારાનો બી ખેડી શકે, એવી કોઈ જોગવાઈ નથી ને. નિરાકરણ તો લોકોની સંકલન બેઠક બધી મળી જાય. વન વિભાગ મળે, પોલીસ ખાતું. પોલીસ ખાતુંની પણ રાજકીય નેતાગણ છે,
એ લોકોને બી રજૂઆત કરી. એ લોકો ગાંધીનગર બી ફરી આવ્યા. ખોપીવાળા ભાઈઓ ગાંધીનગર બી ફરી આવ્યા. શાકબારાવાળા ભાઈઓ. એમાં જે ડોગરીપાડા સમિતિ છે એનો કેટલોક એમને સહકાર અમારો સહકાર છે જ નહીં. છે જ? આ વન અધિકાર સમિતિ અહીંયા બનીને એટલે એના જ સભ્યો છે. તમામ એના હા, સભ્યો છે. એ લોકોને સમાવિષ્ટ કરેલા છે એટલું છે. સમાવેશ કરેલા હા છે. એ તમામ લેખિતમાં પુરાવા છે. હા, પૂરા છે. મારું નામ અમરસિંહભાઈ, ડોગરીપાડા સમિતિમાં તમારો હોદ્દો? વન અધિકાર સમિતિનો પ્રમુખ. પ્રમુખ. તમામ આ વિસ્તારનો ઉકાઈ વિસ્થાપિત છે ને અમે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે દિલ્હી ખાતે 2005માં જે 13 ડિસેમ્બર 2005 દરમિયાન કાયદો બન્યો ત્યારે બધા આદિવાસીઓ દિલ્હી ખાતે ગયા. ત્યાંથી કાયદો બનાવી લાવ્યા. એટલે અમે બધા આદિવાસી સાથે મળીને જંગલ જમીન ખેડીએ છીએ. કેમ કે ઉકાઈ વિસ્થાપિત હોવાથી અમને અહીંયા જ્યારે અમને વિસ્થાપિત કર્યા ત્યારે અમારે ભણવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો. પણ હવે જંગલની જમીન કરી છે ત્યારે થોડું ઘણું અમને ખાવાનું અને સારી રીતે રહેવાનું પ્રાપ્ત થાય છે. પણ વારંવાર જંગલ ખાતું હેરાન કરે છે. ઘડીકમાં અભિયાન લાવે છે, ઘડીકમાં વૃક્ષારોપણ કરી દે છે. અમારા ઉમરપાડા તાલુકાના જે અમે વન વિસ્તાર ખેડીએ છીએ ત્યાં 40 પ્લોટની અંદર પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે. લગભગ 2005 એટલે 2002થી જે સાથે મળીને અમે ખેડીએ છીએ. 2007ની અંદર જ્યારે અમારો પાક તુવેરનો હતો ત્યારે જંગલ ખાતાએ અને તંત્રએ લગભગ ઇશારો કર્યો હશે એટલે જંગલ ખાતાએ તુવેરનો પાકનો નાશ કર્યો. ત્યારથી બધા અમે સાથે મળીને ખેડીએ છીએ. સાથે મળીને અમે એકબીજાના સમાજના અંદર જે કંઈ દુઃખદ પ્રસંગ, લગ્ન પ્રસંગ તમામ અમે ભાગ લઈએ છીએ. અને અમે આદિવાસી એક થઈને અમારો નારો જ એવો હતો કે લડેંગે જીતેંગે આદિવાસી આમું આખા એક. આ સૂત્રના નિયમ અનુસાર અમે ચાલી છે. અમે કોઈને બેદખલ કરતા નથી. કેમ કે જંગલ જમીન ખેડવું એ આદિવાસીનો હક અને અધિકાર છે. એમાં એવું છે કે જે ઉમરપાડા વન ખાતું એવું કહે છે કે આ જમીન ઉમરપાડાની હદની વિસ્તારમાં આવે છે. એનો વિરોધ થઈ રહ્યો છે. પણ એ લોકો જે ખોપીના ગામના જે લોકો છે એ બી લગભગ 2002 વર્ષથી ખેડતા જ આવ્યા છે. પણ હવે આ 2 વર્ષ પછી આ તંત્રને નજરે પડ્યું છે કે આદિવાસીને ખેડતા અટકાવીએ એવો વન ખાતાનો નિર્ણય છે. એ તો આ ડોગરીપાડા વન અધિકાર સમાજથી લગભગ એપ્રિલ મહિનામાં અહીંયા અમને પૂછવામાં આવતા હતા કે અમને પણ ઠરાવમાં સામેલ કરો. પણ અમે કીધું કે અમે ઓલરેડી શાકબારા તાલુકાના જે 9 ગામો છે, હલગામપાડી, દદન, સરતા, કાકડિયા, આંબા, નાનીનાલ, પોરોડી અને ભાદળ એ લોકોને સમાવેશ કર્યા છે. તો અમારાથી હવે નહીં સમાવેશ કરાય. તમારા પડોશના ગામ જે દેરુપણ છે, ઉમરદાસ છે, એ પંચાયત એ વન અધિકાર સમિતિ તમે મળો અને ત્યાંથી ઠરાવ લઈને તમે સહમતિ લઈને તેઓ ઠરાવ તમે એડજસ્ટ કરો તો સારું એવું અમે જાણ કરેલું એ લોકોને. અરવિંદભાઈ બી વસાવા, ડોગરીપાડા વન અધિકાર સમિતિ મંત્રી.